તો હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાનની ચર્ચા કરી આપણે. ત્યારબાદ હાઇડ્રોજનના પ્રકાર જોયા, ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. આની અગાઉના આપણા લેક્ચરમાં આજે આપણે હાઇડ્રોજન ના સમસ્થાનિકોની ચર્ચા કરશું. હવે પહેલા તો સમસ્થાનિક કોને કહેવાય એ આપણને ખબર હોય તો આપણે આગળ કંઈક એમાં ભણી શકીએ, આપણને આવડે. સમસ્થાનિક કોને કહેવાય તો કે ભાઈ સમસ્થાનિકોની વ્યાખ્યાને પહેલા સારી રીતે સમજી લઈએ. આપણે જોઈ ગયેલા છીએ, બરોબર, જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન હોય અથવા પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય. જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક કેવા છે? સમાન, પરંતુ પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય તો તેને સમસ્થાનિકો કહે છે. તો તેને આપણે શું કહીએ છીએ? સમસ્થાનિકો. ઓકે, હવે થોડીક વાત હજી આપણે કરશું અહીંયા કે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક. પરમાણ્વીય ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો કે ઝેડ. ઓકે, પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કે તત્વોમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુ એટલે કે જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી અને મેળવ્યો નથી તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર. તો પ્રોટોનની સંખ્યા એટલે પરમાણ્વીય ક્રમાંક. ચલો, પરમાણ્વીય દળાંકની આપણે વાત કરશું. પરમાણ્વીય દળાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો કે એ, બરોબર. પરમાણ્વીય દળાંક એટલે શું? તો કે ભાઈ પરમાણુમાં રહેલા પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે શું થયું? તો કે પરમાણ્વીય દળાંક, એટોમિક માસ. ઓકે, ચલો એને સંજ્ઞા સ્વરૂપે લખીએ, એ વત્તા પ્રોટોન વત્તા ન્યુટ્રોન. હવે પ્રોટોનની સંખ્યા એટલે શું થયું? તો કે પરમાણ્વીય ક્રમાંક, એટલે આમ લખી શકું એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ N0. ચલો, મારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરવું? N0 બરાબર શું થાય? એ માઇનસ ઝેડ. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો એ એટલે શું છે? તો કે પરમાણ્વીય દળાંક, અને ઝેડ એટલે શું છે? પરમાણ્વીય ક્રમાંક. એટલે પરમાણ્વીય દળાંકમાંથી હું પરમાણ્વીય ક્રમાંક લેસ કરું, બાદ કરું તો મને શું પ્રાપ્ત થશે? ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, અને એક વસ્તુ યાદ રાખજો, સમસ્થાનિકોની અંદર પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણ્વીય દળાંક જુદા જુદા છે. એટલા માટે તેમાં ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી આવશે? જુદી જુદી. હવે કોઈ એક તત્વ છે એનું પરમાણ્વીય ક્રમાંક કયો, પરમાણ્વીય દળાંક કયું, બરોબર, એ કેમ નક્કી થાય? તો ઉદાહરણ હું તમને આપું. ચાલો અહીંયા જો, ઓક્સિજન 8 અને 16. ઓકે, તો આ ઓક્સિજન તત્વની સંજ્ઞા બતાવેલી છે. ઓકે, અથવા નાઇટ્રોજન 7 અને 14. જો કોઈ પણ તત્વ હોય એની સંજ્ઞા આ કઈ બાજુ થઈ? તેની ડાબી બાજુ. આ જમણી બાજુ ને આ કઈ થઈ? ડાબી બાજુ. કોઈ પણ તત્વની સંજ્ઞાની ડાબી બાજુ નીચે જો કોઈ તત્વ લખેલો હોય આંકડો, તો એ શું બતાવે છે? પરમાણ્વીય દળ બતાવે, પરમાણ્વીય ક્રમાંક બતાવે છે. પરમાણ્વીય ક્રમાંક. અને અહીંયા નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થયો? તો કે ભાઈ નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7, ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8. ચલો, નાઇટ્રોજનનો અહીંયા આ શું થયું? તો કે પરમાણ્વીય દળાંક. આ શું થયું? પરમાણ્વીય દળાંક. કોઈ પણ તત્વ હોય તેની સંજ્ઞાની ડાબી બાજુ ઉપર જે દર્શાવેલું હોય એ શું હોય? પરમાણ્વીય દળાંક. ઓકે, તો આજે
કઈ બાબત નવી? સમસ્થાનિકોની વ્યાખ્યા જોઈ આપણે. પછી શું જોયું? પ્રોટોનની સંખ્યા એટલે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક, ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર મેળવ્યું અને ક્યાં પરમાણ્વીય ક્રમાંક લખેલો અને ક્યાં પરમાણ્વીય દળાંક લખેલો હોય તેની આપણે માહિતી મેળવી. હવે આજે હાઇડ્રોજનના સમસ્થાનિકોની ચર્ચા કરીએ. તો આપણે સમસ્થાનિકો એટલે શું તેની બેઝિક માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે આગળ જઈએ તો હાઇડ્રોજનના સમસ્થાનિકોની આપણે ચર્ચા કરવાની છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે પહેલાં તો, બરોબર. કયા કયા છે? તો કે ભાઈ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ઓકે, પ્રોટિયમ છે એની આપણે સૌથી પહેલાં વાત કરીશું. પ્રોટિયમ તેની સૌથી પહેલાં ચર્ચા કરીએ, બરોબર. પ્રોટિયમ છે ને, પ્રોટિયમને સામાન્ય હાઇડ્રોજન પણ કહીએ છીએ. પ્રોટિયમનું બીજું નામ શું છે? સામાન્ય હાઇડ્રોજન. અને જેટલો કુદરતમાંથી આપણને હાઇડ્રોજન મળે છે, કુદરતમાંથી મળતા હાઇડ્રોજનમાં 99.98% જેટલો પ્રોટિયમ હોય છે. ઓકે, પ્રોટિયમ છે તેને કઈ સંજ્ઞા આપણે દર્શાવશું? અહીંયા જુઓ તો પ્રોટિયમની સંજ્ઞા H, હાઇડ્રોજનની સંજ્ઞા તો H, પરમાણુ ક્રમાંક 1 છે અને પરમાણુ દળાંક પણ કેટલો છે? 1. તો અહીંયા એક વસ્તુ ખાસ કે પ્રોટિયમ છે એમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી થઈ જશે? 1 - 1 એટલે કેવી થઈ? 0. ઓકે, તો યાદ રાખશું પ્રોટિયમનું કેન્દ્ર ન્યુટ્રોન ધરાવતું નથી. પ્રોટિયમનું કેન્દ્ર છે તે ન્યુટ્રોન ધરાવતું નથી. ઓકે, ચલો પ્રોટિયમની વાત પૂરી કર્યા બાદ હવે આપણે બીજો સમસ્થાનિક છે ડ્યુટેરિયમની વાત કરીએ. ડ્યુટેરિયમ. ઓકે, ડ્યુટેરિયમ છે એને કયા નામે ઓળખવામાં આવે છે ભાઈ? તો કે ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. ડ્યુટેરિયમને આપણે શું કહીશું ભાઈ? ભારે હાઇડ્રોજન. ઓકે, હવે બીજી બાબત, ડ્યુટેરિયમનું પ્રમાણ છે કુદરતમાં મળતો જે હાઇડ્રોજન છે એની અંદર બહુ ઓછું પ્રમાણ છે ડ્યુટેરિયમનું, બરોબર. ડ્યુટેરિયમ કુદરતમાં મળતા હાઇડ્રોજનમાં 0.015% જેટલું પ્રમાણ ધરાવે છે. ડ્યુટેરિયમ કુદરતમાં જે આપણને હાઇડ્રોજન આપણે પ્રાપ્ત કરીએ છીએ એની અંદર પ્રમાણ કેટલું છે? 0.015% જેટલું છે. ઓકે, ચલો ડ્યુટેરિયમની સંજ્ઞા શું થશે? અહીંયા જો ડ્યુટેરિયમની સંજ્ઞા તો કે ભાઈ ડ્યુટેરિયમની સંજ્ઞા છે ને D. પરમાણુ ક્રમાંક તો ફિક્સ 1, પરમાણુ દળાંક કેટલો છે? 2 છે. ઓકે,
અને ત્યારબાદ હાઇડ્રોજનનો આપણે ત્રીજો સમસ્થાનિક એની ચર્ચા કરીએ. કયો છે? ટ્રિટિયમ. બરોબર. તો હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક ટ્રિટિયમ. ટ્રિટિયમની વાત કરીએ તો ટ્રિટિયમ છે એનું કોઈ ચોક્કસ નેમ નથી આપણે આપ્યું. બરોબર. જો અને બધાને હાઇડ્રોજન તો કહી જ શકાય. પ્રોટિયમ, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ, એને બધાને હાઇડ્રોજન તો કહેવાય છે. બરોબર. તો ટ્રિટિયમને સીધું જ આપણે લખશું. ટ્રિટિયમને સંજ્ઞા ટ્રિટિયમ ઉપરથી સંજ્ઞા ટી, પરમાણુ દળાંક એનો કેટલો થઈ ગયો? 3 વડે દર્શાવાય છે. અને ટ્રિટિયમની એક ખાસિયત છે, ટ્રિટિયમ રેડિયો એક્ટિવ છે. ટ્રિટિયમ રેડિયો સક્રિય છે અને તેમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય છે. હવે પહેલી વસ્તુ તો એ કે રેડિયો સક્રિય કોને કહેવાય? રેડિયો સક્રિય તત્વ કોને કહેવાય? કોઈ પણ તત્વ રેડિયો સક્રિય ક્યારે બને? કોઈ પણ તત્વ રેડિયો સક્રિય ક્યારે બને? અહીંયા જુઓ. ન્યુટ્રોનની સંખ્યા ભાંગ્યા પ્રોટોનની સંખ્યા કરો તમે, અને જો 1.56 કરતાં વધારે ગુણોત્તર આવે, બરોબર, ન્યુટ્રોન ભાંગ્યા પ્રોટોન કરો 1.56 કરતાં વધારે આવે તો એ તત્વ છે ને રેડિયો સક્રિય તત્વ હોય, કારણ કે એનું કેન્દ્ર અસ્થાયી થશે. ઓકે. તો રેડિયો સક્રિય છે કોણ છે? ટ્રિટિયમ. એટલે સતત એમાંથી વિકિરણો ઉત્સર્જિત થાય એટલે એનું પ્રમાણ ઘટતું જાય. અને ટ્રિટિયમનું જેટલું પ્રમાણ છે એ અડધું પ્રમાણ થવા માટે લાગતો સમય એને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો ટ્રિટિયમનું અર્ધ આયુષ્ય સમય 12.33 વર્ષ છે. ટ્રિટિયમનો અર્ધાયુષ્ય સમય કેટલો છે? 12.33 વર્ષ. ઓકે. તો આ હતા હાઇડ્રોજનના આપણા 3 સમસ્થાનિકો. આની પહેલાં આપણે હાઇડ્રોજનના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી. હજી એક કામ સમસ્થાનિકો વિશે આપણે બાકી છે, એની આપણે ચર્ચા કરીશું, કારણ કે ત્રણેય સમસ્થાનિકો આપણા માટે ખૂબ જ અગત્યના છે અને વારંવાર આમાંથી પ્રશ્નો પૂછાતા રહ્યા છે. ઓકે. તો હાઇડ્રોજનના સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ ત્રણેયની આપણે સરખામણી કરીએ. ઓકે. ચલો હાઇડ્રોજન પહેલાં તો સંજ્ઞા દર્શાવશું. સંજ્ઞાની અંદર પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક. ચલો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ચલો પ્રોટોનની સંખ્યા. પછી ઇલેક્ટ્રોનની સંખ્યા અને લાસ્ટમાં આપણે લખશું ન્યુટ્રોનની સંખ્યા. જોવો જોઈએ ભાઈ, પ્રોટિયમનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે પ્રોટોન 1. બધામાં પરમાણુ ક્રમાંક 1 છે એટલે બધામાં પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? 1. હવે જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું આવશે? 1. ચાલો, તો સમસ્થાનિકોમાં કઈ બાબત ચેન્જ થાય, કઈ બાબત બદલાય? તો નરી આંખે આપણને દેખાય કે અહીંયા પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા કોમન છે. કોની સંખ્યા ચેન્જ થઈ રહી છે? કોની સંખ્યા બદલાશે? તો કે ભાઈ પરમાણુ દળાંક જુદો જુદો છે ને એટલા માટે ન્યુટ્રોનની સંખ્યા છે એ બદલાશે.
બરોબર. ન્યુટ્રોનની સંખ્યા શોધીએ. ચાલો તો એના માટે આને આ તો એ છે, એ અને ઝેડ. એ એટલે પરમાણુ દળાંક ને ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. મેં તમને કીધું હતું ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો આપણું સૂત્ર શું છે? N0 બરાબર A માઇનસ ઝેડ. N0 બરાબર A માઇનસ ઝેડ. ઓકે, ચલો ન્યુટ્રોનની સંખ્યા શું થશે? અહીંયા જોવો જોઈએ. 1 માઇનસ 1 એટલે કેટલી આવશે? 0. અહીંયા ડ્યુટેરિયમની અંદર ન્યુટ્રોનની સંખ્યા શું થશે? તો કે ભાઈ 2 માઇનસ 1 એટલે 1. અને ટ્રિટિયમની અંદર સંખ્યા આપણે જોઈશું તો 3 માઇનસ 1 એટલે કેટલી આવી? 2. તો અહીંયા ત્રણેયમાં જો હાઇડ્રોજનનો એક સમસ્થાનિક કયો છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે? તો કે ભાઈ પ્રોટિયમ. ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 1. અને ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 2. ચલો હાઇડ્રોજનના આવો બેઝિક પ્રશ્ન પૂછો તમને આવો કે હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જણાવો. હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જણાવો. તો એ તમારે કમેન્ટની અંદર આન્સર લખવાનો છે કે ભાઈ શું આન્સર આવશે. હવે ઘણી બધી વખત આવો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં અપરમાણ્વીય કણોનો સરવાળો જણાવો. અપરમાણ્વીય કણો એટલે શું? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોનની સંખ્યા. અપરમાણ્વીય કણ કોણ છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. હવે તમને એમ કીધું હોય કે હાઇડ્રોજનના બધા જ સમસ્થાનિકમાં રહેલા અપરમાણ્વીય કણોની સંખ્યાનો સરવાળો જણાવો. ફરીથી હું બોલું છું, હાઇડ્રોજનના બધા જ સમસ્થાનિકોમાં રહેલા અપરમાણ્વીય કણોની સંખ્યાનો સરવાળો જણાવો. શું થશે? હાઇડ્રોજનના બધા જ સમસ્થાનિકો એમાં અપરમાણ્વીય કણોની સંખ્યાનો સરવાળો. ચલો શું થાય જોવો જોઈએ. પ્રોટિયમમાં 1 + 1 એટલે કેટલા થયા? 2. ડ્યુટેરિયમમાં 1 + 1 + 1 એટલે કેટલા થયા? 3. 2 + 3 એટલે કેટલા થયા? 5. ટ્રિટિયમમાં 1 + 1 + 2 એટલે કેટલા થયા? 4. તો ટ્રિટિયમમાં ટોટલ અપરમાણ્વીય કણ કેટલા છે? 4. ડ્યુટેરિયમમાં અપરમાણ્વીય કણ 3 અને પ્રોટિયમમાં અપરમાણ્વીય કણ 2. તો ટોટલ સરવાળો કરો કેટલો આવશે? 2 + 3 + 4 કેટલો આવશે? 9. તો હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકોમાં અપરમાણ્વીય કણોનો સરવાળો કેટલો છે? 9. હવે તમને બીજી રીતે પૂછીએ કે હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકોમાં પ્રોટોનની સંખ્યાનો સરવાળો જણાવો. કેટલો આવે? 3. પ્રોટોન પછી ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કીધો હોય તો કેટલા આવે? 3. પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કીધો હોય તો 6. પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કીધો હોય તો 6. ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કીધો હોય તો 3 + 3 એટલે કેટલો થયો? 6. ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન કીધા હોય તોય 6. પ્રોટોન ને ન્યુટ્રોન કીધા હોય તોય 6. એટલે આવી કોઈ પણ રીતે આપણને પ્રશ્ન પૂછવો હોય તો આપણને આવડવો જોઈએ. તો આ હતા આપણા હાઇડ્રોજનના સમસ્થાનિકોની બેઝિક માહિતી હતી. બરોબર. પ્રમાણ યાદ રાખજો ખાસ, બધામાં અલગ અલગ પ્રમાણ છે. ઓકે, ચલો પ્રોટિયમ કેટલા પ્રમાણમાં છે? તો કે 99.98 પ્રમાણ કુદરતમાં. અહીંયા ડ્યુટેરિયમ 0.015% અને ટ્રિટિયમ 7.10⁻16%. બહુ ઓછું પ્રમાણ, 10⁻16. બહુ જ ઓછું પ્રમાણ ટ્રિટિયમનું છે. શા માટે? કારણ કે ટ્રિટિયમ રેડિયો એક્ટિવ છે. ઓકે, હવે બીજી બાબત, કોઈ પણ તત્વો હોય અને 2 પ્રકારના ગુણધર્મો હોય. બરોબર, એની આપણે ચર્ચા કરશું. કયા કયા ગુણધર્મો હોય કોઈ પણ તત્વને? તો કે ભાઈ તત્વો છે ને 2 પ્રકારના ગુણધર્મો હોય. તો કે રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો. ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને
ભૌતિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટીઝ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ. કોઈ પણ તત્વ છે તેના રાસાયણિક ગુણધર્મો, તત્વના ગુણધર્મો, કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો છે ને એ ઇલેક્ટ્રોનની અથવા ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે. રાસાયણિક ગુણધર્મો શેની ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોનીય રચના ઉપર. ભૌતિક ગુણધર્મો અપરમાણવીય કણોની સંખ્યા પર, ઇલેક્ટ્રોનીય રચના પર અને બીજું અપરમાણ્વીય કણોની સંખ્યા પર. ઓકે, ઇલેક્ટ્રોનીય રચના જો સમસ્થાનિકો છે ને, હાઇડ્રોજન પ્રોટિયમ હોય તો એની ઇલેક્ટ્રોનીય રચના 1s1, ડ્યુટેરિયમની 1s1 ને ટ્રિટિયમની 1s1, તો એની ઇલેક્ટ્રોનીય રચના બદલાતી નથી. તો અહીં સમસ્થાનિકો છે તેની ઇલેક્ટ્રોનીય રચના કેવી હોય? સમાન. તેથી સમસ્થાનિકો છે ને તેના રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સમાન. કારણ કે રાસાયણિક ગુણધર્મો આધાર કોની ઉપર રાખે? ઇલેક્ટ્રોનીય રચના પર. તેથી આપણે લખી શકીએ, તેથી સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. અને સમસ્થાનિકોમાં અહીંયા જો અપરમાણ્વીય કણો કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 3 છે. અને બાજુમાં કેટલા છે? 4 ટ્રિટિયમ. અપરમાણ્વીય કણોની સંખ્યા શું થાય છે? ચેન્જ. આમ અપરમાણ્વીય કણોની સંખ્યા બદલાતી હોવાને લીધે અહીંયા સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ઓકે.